જૈન સમાજ આવી ઘટનાઓથી ખૂબ જ આઘાત પામે છે, કારણ કે જૈન ધર્મમાં બ્રહ્મચર્ય એ માત્ર એક વ્રત નથી, પરંતુ આત્માની મુક્તિનો આધાર છે. મુનિનું જીવન એ સમગ્ર સમાજના આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે. સોશિયલ મીડિયાના યુગમાં આવા વિડીયો ઝડપથી વાયરલ થયા અને તેનાથી નિર્દોષ જૈનો પણ અપમાનિત અનુભવે છે. લોકો સમગ્ર જૈન સમુદાયને એક જ નજરે જોવા લાગે છે, જે અન્યાયી છે. આવું ન વિચારવું જોઈએ, કારણ કે કોઈ એક વ્યક્તિના કાળા કારનામાથી આખો સમાજ તેના જેવો નથી થઈ જતો. સમાજમાં વિવિધ પ્રકારના લોકો રહે છે. આવા વિડીયો જોઈને કોઈ એવું પણ કહેશે કે મુનિને ફસાવવામાં આવ્યા છે, કોઈ એવું કહેશે કે મુનિએ જે કર્યું તે ખોટું છે, તો કોઈ એવું કહેશે કે ધર્મનું નામ બદનામ ન થાય તે માટે આવા વિડીયો વાયરલ ન કરવા જોઈએ. દરેકનો વિચારવાનો દૃષ્ટિકોણ અલગ અલગ હોઈ શકે, પરંતુ હકીકત એ છે કે કોઈ એક વ્યક્તિના કર્મથી આખો સમુદાય દોષી નથી બનતો. જો કે આ વિડીયોને લઈ ન્યૂઝ કેપિટલની ડિબેટ દરમિયાન સાગરચંદ્રના સમર્થક અને વિરોધી બંને સામસામે પણ આવી ગયા હતા. अरे नहीं बोलेगा, झूठ बोलोगे तो सुनना पड़ेगा। मैं सही बोल रहा हूँ। हाँ, तुमने सोशल मीडिया में कितना भी झूठ चला, हमने तुमको एक भी जवाब नहीं दिया, इसीलिए नहीं दिया कि तुम झूठे हो। पूरा समाज उसके खिलाफ था और हम भी उसके खिलाफ थे, इसने बोला कि नहीं हार्दिक किसके खिलाफ था समाज? सागर कौन सा समाज खिलाफ था? और ये मेरे को ज्ञान दे रहा है समाज? तुम्हारे सागर चंद्र के खिलाफ पूरा सामाजिक व्यवस्था था, किसी ने सागर चंद्र को चातुर्मास नहीं करा। निराकरण समाज स्तर पे गच्छाधिपति करते हैं. ये जो समाज की एबीसी तो गच्छाधिपति को प्रमोट करो. गच्छाधिपति ने क्यों लेटर दिया ऐसा कि मैं तो जानता नहीं हूँ सागर चंद्र को? ये लोग हमारे समाज को गच्छाधिपति ने क्यों ऐसा लेटर दिया? ये गच्छाधिपति हमारा समाज का सर्वोत्तम होता है. अरे तुम्हारा क्या, हमारा समाज सर्वोपरि है, लेकिन सही बोले तो